ન્યૂ ક્વેશ્ચન જોઈએ. માનવ સંસાધન વ્યવસ્થાપક હોય અથવા તો માનવ સંસાધન મેનેજર હોય એની પાસે કઈ લાયકાતો હોવી જોઈએ, એની અંદર કયા ગુણો હોવા જોઈએ અને એ કેવા કાર્યો કરવા માટે સક્ષમ હોવું જોઈએ. લાયકાતો કોને કહેવાય? આપણે બધા જાણીએ છીએ કે જે એજ્યુકેશન ક્વોલિટીઝ હોય, જે ક્વોલિફિકેશન હોય એને લાયકાતો કહેવાય. ગુણો કોને કહેવાય? કે કર્મચારીને પોતાની આંતરસૂઝથી કાર્ય છે એ વધારે સારી રીતે કરી શકે અને એના કાર્ય. તો જોઈએ, ઔદ્યોગિક એકમોમાં માત્ર અલગ માનવ સંસાધન સંચાલન વિભાગ સ્થાપવાથી જ એકમના સઘળા પ્રશ્નોનો આપોઆપ અંત આવી જતો નથી કે માનવ સંસાધન સંચાલન વિભાગની સ્થાપના માત્રથી એકમના ઉચ્ચ સંચાલનની કર્મચારીઓ કે માનવ તત્વો પ્રત્યેની જવાબદારીનો અંત નથી આવતો. વાસ્તવમાં માનવ સંસાધન સંચાલનનું કાર્ય જટિલ છે. તેના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે સર્વોચ્ચ સંચાલકથી છેક નીચેના કર્મચારી સુધીના પ્રત્યેકનો ઉષ્માભર્યો હાર્દિક સાથ અને સહકાર જરૂરી બની રહે છે. અહીંયા શું કીધું છે કે કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરતા જે સામાજિક પ્રાણીઓ હોય છે એના પ્રશ્નોનો અંત લાવવા માટે ખાલી કંપની કે એકમની અંદર માનવ સંસાધન વિભાગની સ્થાપના કરવાથી કાર્ય ત્યાં પૂર્ણ થતું નથી, પણ એની સાથે જે કોઈ પણ વ્યક્તિ માનવ સંસાધન મેનેજર છે, માનવ સંસાધન વ્યવસ્થાપક છે, એને કંપનીના ટોપ લેવલથી લઈને બોટમ લેવલના તમામ કર્મચારીઓ સાથેનો સપોર્ટ અને સહકાર છે જે મળી રહેવો જોઈએ. વહીવટીય માળખામાં કર્મચારી વ્યવસ્થાપકનું સ્થાન રૈખિક અધિકારીનું છે. તે પોતાના વિભાગ સિવાય અન્ય વહીવટી અધિકારીને સીધા હુકમો કરી શકે નહીં, પરંતુ સલાહ સૂચન કે ભલામણ કરી શકે છે. ઉચ્ચ સંચાલનને કર્મચારી અંગે નક્કી કરેલી નીતિ અમલમાં મૂકવા કર્મચારી વ્યવસ્થાપક સતત પ્રયત્નશીલ રહે છે. એક બાજુ કર્મચારીઓના પ્રશ્નો ઉચ્ચ સંચાલન સુધી પહોંચાડવામાં અને બીજી બાજુ ઉચ્ચ સંચાલનના નિર્ણયો કર્મચારીઓ સુધી પહોંચાડવામાં વ્યવસ્થાપક કડીરૂપ મહત્વનું જવાબદારીભર્યું સ્થાન ભોગવે છે. તેથી કર્મચારી વ્યવસ્થાપકનું કાર્ય પ્રથમ દર્શને જ દાદ માગી લે તેવું છે. આથી જ આધુનિક સમયમાં કર્મચારી વ્યવસ્થાપક પાસે ભારે વિશિષ્ટ વ્યાવસાયિક નિષ્ણાંતની અપેક્ષા રાખવામાં આવે છે. સામાન્ય અંગૂઠા છાપનો યુગ તો ક્યારનોય પૂરો થઈ ગયો. કર્મચારી વ્યવસ્થાપકનું કાર્ય ખરેખર લોઢાના ચણા ચાવવા જેટલું કપરું અને દાદ માગી લે તેવું છે. આથી પોતાની ફરજો પ્રામાણિક, નિષ્પક્ષપણે, કાર્યક્ષમતાપૂર્વક બજાવવા માટે તેનામાં વિશિષ્ટ લાયકાતો કે ગુણો હોવા જરૂરી છે. અહીંયા આપણને શું કીધેલું છે કે માનવ સંસાધન સંચાલન છે એની અંદર જે વ્યવસ્થાપક કે જે મેનેજર છે એણે કાર્ય છે એ શું કરવાનું હોય છે. ઓલરેડી આપણા ક્વેશ્ચનમાં આપણને આપેલું છે કાર્યો, તો અહીંયા જવાબની અંદર આ જે પેરેગ્રાફ છે એ કાર્યોનો છે. તો માનવ સંસાધન વ્યવસ્થાપકનું કાર્ય શું છે કે જે કોઈ પણ ઉચ્ચ સંચાલન દ્વારા જે કોઈ પણ ધ્યેયો હાંસલ કરવા માટેનો જે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે અથવા તો એ કાર્ય કેવી રીતે પાર પાડવું એના માટેની એક રૂપરેખા નક્કી કરવામાં આવે, એક પ્લાનિંગ કરવામાં આવે. એ પ્લાનિંગ પ્રોપરલી નીચેના કર્મચારીઓ દ્વારા ફોલો થાય છે કે નહીં એ વસ્તુ ચેક કરવાનું, ધ્યાન રાખવાનું કાર્ય માનવ સંસાધન વ્યવસ્થાપકનું છે. એના સિવાય કર્મચારીના જે કોઈ પણ પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય કે XYZ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, તો એ પ્રશ્નોની રજૂઆત ઉચ્ચ સંચાલન પાસે એટલે કે મેનેજર, અધિકારીઓ પાસે કેવી રીતે કરવી કે જેના લીધે કર્મચારીઓને સંતોષકારક રીતે એનો જવાબ છે એ મળી જાય. આ જે કાર્ય કરવાનું હોય એ કાર્ય માનવ સંસાધન વ્યવસ્થાપકનું છે. એટલા માટે માનવ સંસાધન વ્યવસ્થાપકનું કાર્ય છે જે ખરેખર દાદ માગી લે એવું હોય છે. અને એટલા માટે અત્યારે મોટા એકમો હોય કે નાના એકમો હોય કે કંપની હોય એની અંદર માનવ સંસાધન વ્યવસ્થાપકની અંદર કોઈ નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે છે. ત્યાર પછી જોઈએ, કર્મચારી વ્યવસ્થાપકે સંચાલકોને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે યોગ્ય સલાહ સૂચન આપવાના હોઈને તેનામાં કુશાગ્ર બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ, હૈયા ઉકલત, કોઠાસૂઝ, નિડરતા હોવી જરૂરી છે. તેમજ પોતાના હાથ હેઠળના અધિકારીઓને અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન, સલાહ સૂચન આપવા માટે તેનામાં સચોટ રજૂઆત શક્તિ, દ્રઢ મનોબળ, નિસ્વાર્થતા, ધીરજ, શાંતિ આદિ ગુણો હોય તે જરૂરનું છે. એકમના કર્મચારી કામદારો પાસેથી કાર્યક્ષમ રીતે કામ મેળવવા માટે તે ચપળ, ઉત્સાહી, ઉદ્યમી, વિશ્વાસુ, જાગૃત હોય તે આવશ્યક છે.
હવે પહેલાં આપણે કાર્યો જોયા કે માનવ સંસાધન વ્યવસ્થાપકનું કાર્ય શું છે. હવે અહીંયા શું આપેલું છે કે માનવ સંસાધન વ્યવસ્થાપક છે તો એની અંદર કયા ગુણો હોવા જોઈએ. માનવ સંસાધન વ્યવસ્થાપક છે કેવો હોવો જોઈએ કે એક તો સૌથી પહેલાં યોગ્ય સલાહ સૂચન આપવું જોઈએ. ત્યાર પછીના પોતાનામાં કુશાગ્ર બુદ્ધિ હોવી જોઈએ, દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, હૈયા ઉકલત કે કોઠાસૂઝ હોવી જોઈએ, નિડરતા હોવી જોઈએ. આ બધી વસ્તુ શેના માટે હોય છે કે કોઈ પણ કર્મચારીને પ્રોપર રીતે જો માર્ગદર્શન આપવામાં આવે તો એ પોતાનું કાર્ય વધારે સારી રીતે કરી શકે છે. પણ એના બદલે જો કર્મચારીને એવી રીતે રજૂઆત કરવામાં આવે કે જેના લીધે કર્મચારીની જે લાગણીઓ હોય એને ઠેસ પહોંચે તો પરિણામે કર્મચારી છે એ સરખી રીતે કાર્ય કરતો હોતો નથી. તો એના માટે અહીંયા આપેલું છે કે માનવ સંસાધન વ્યવસ્થાપકની અંદર કેવા ગુણો છે એ હોવા જોઈએ, અથવા તો એના સિવાય માનવ સંસાધન વ્યવસ્થાપક પાસે એક સારી એવી રજૂઆત શક્તિ હોવી જોઈએ. એના પોતાનો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. એ પોતે ધીરજથી અને શાંતિથી કાર્ય છે એ કરી શકતો હોવો જોઈએ. એના પછીના ગુણો જોઈએ તો સંચાલનના નીતિ નિર્ણયો આદેશો રજૂ કરવા માટે તેનામાં કુનેહ, કૌશલ્ય, નિર્ભયતા આદિ ગુણો કર્મચારી વ્યવસ્થાપકમાં હોવા જરૂરી છે. કર્મચારીઓને વ્યક્તિગત સેવા પૂરી પાડવામાં તે સહકારની ભાવનાવાળો, પ્રેમાળ, ન્યાયપ્રિય હોય તે આવશ્યક છે. કર્મચારી વ્યવસ્થાપકે જ્ઞાનની વિશાળ ક્ષિતિજોને આંબવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મચારી સંચાલનના વિવિધ પ્રશ્નોના ઊંડા અભ્યાસ અને ઉકેલ માટે તેને સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનો અભ્યાસ હોવો જરૂરી છે. આ એક એની લાયકાત થઈ કે કોઈ પણ પ્રશ્નોના ઉકેલ માટે એને કઈ વસ્તુની જરૂરિયાત પડશે તો સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે. તદુપરાંત પ્રવર્તમાન મજૂર કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી યોગ્ય રીતે જ કહેવાયું છે કે સફળ કર્મચારી વ્યવસ્થાપક એ જન્મગત સંસ્કારો, શિક્ષણ, તાલીમ અને અનુભવનું પરિણામ છે. આવો સફળ કર્મચારી વ્યવસ્થાપક સંસ્થાની મહામૂલી મિલકત સાબિત થાય છે. સાચા અર્થમાં કર્મચારી વ્યવસ્થાપક કંપનીના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ત્રેવડી ભૂમિકા ચરિતાર્થ કરવાની હોય છે. શ્રી પિગર્સ અને માયર્સના મતે સફળ કર્મચારી વ્યવસ્થાપકમાં ધીરજ, સમજશક્તિ, હમદર્દી, આગળ પાછળના બનાવોની અવલોકન શક્તિ, પોતાના ક્ષેત્રનું વ્યાવસાયિક જ્ઞાન હોવું જ જોઈએ. જેવી રીતે કંપની ઓડિટર માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સભ્ય હોય તે વ્યક્તિ, કોસ્ટ એકાઉન્ટન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સભ્ય હોય તે વ્યક્તિ લાયક ગણાય, તેવી રીતે કર્મચારી વ્યવસ્થાપક પદ માટે એવી કોઈ કાનૂની જોગવાઈ કરવામાં આવી નથી. આમ છતાં MBA કે મેનેજમેન્ટ સમકક્ષની ઉપાધિ યોગ્ય લાયકાત ગણી શકાય. અહીંયા તમને કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિને આપણે ઓડિટર ક્યારે માની શકીએ તો એ ઓડિટર છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનો સભ્ય હોય તે વ્યક્તિ જ એઝ એન ઓડિટર કાર્ય કરી શકે. કોસ્ટ એકાઉન્ટન્ટ માટેની ક્વોલિફિકેશન શું છે તો કોસ્ટ એકાઉન્ટન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સભ્ય હોય તે વ્યક્તિ લાયક ગણાય. તો એવી રીતે કર્મચારી વ્યવસ્થાપક પદ માટે એવી કોઈ કાનૂની જોગવાઈ કરવામાં આવી નથી. આ વાક્ય તમારી બુકમાં ભલે આપેલું હોય પણ અત્યારના સમય પ્રમાણે HRM એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન માટેની પણ એક ડિગ્રી છે જે MHRM થાય, જે તમે બેચલર ડિગ્રી પછી કરી શકો. માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તમારે HRની કોઈ પણ પોસ્ટ માટે જોબ કરવી હોય તો એના માટે HRMની ડિગ્રી છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને MHRM સિવાય MBA કે મેનેજમેન્ટ સમકક્ષની કોઈ પણ ઉપાધિ છે જે યોગ્ય લાયકાત ગણી શકાય. તો આ ક્વેશ્ચનની અંદર આપણે શું જોયું કે માનવ સંસાધન વ્યવસ્થાપક હોય કે મેનેજર હોય એની અંદર કઈ લાયકાતો હોવી જોઈએ, એના કયા ગુણો હોવા જોઈએ, એની પાસે કયા કાર્યો હોવા જોઈએ. આ જે ક્વેશ્ચન છે જે તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ધ્યાનથી વાંચી લેજો. કંઈ પણ ક્વેરી હોય તો મને પર્સનલી પૂછી લેજો, અધરવાઇઝ જ્યારથી આપણી કોલેજ રેગ્યુલર થાય ત્યારે પૂછી લેજો. ખાલી નોટ ડાઉન કરી રાખજો કે જેના લીધે તમને આઈડિયા આવે કે કઈ જગ્યા પર કયો પોઈન્ટ તમને નથી સમજાયો કે તમારી બુકમાં ટિક કરી રાખજો. આઈ હોપ એન્ડ આઈ વિશ કે તમને બધાને અત્યાર સુધીના જેટલા ક્વેશ્ચન્સ મેં ઓનલાઈન કરાવેલા છે એ બધા સમજાઈ જતા હશે. અને એના સિવાય પણ કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય,
નોટ ડાઉન કરી રાખજો. જ્યારે પણ આપણે મળીશું, જ્યારે પણ આપણને ચાન્સ મળશે ત્યારે હું શ્યોરી સોલ્વ કરી દઈશ. ઓકે.